હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે સમાસના આગળના લેક્ચરમાં આગળ વધી રહ્યા છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં સમાસના 3 પ્રકાર મિત્રો કમ્પ્લીટ કર્યા. એના પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા વિડીયો 1 બાય 1 તમારા સુધી સમયસર પહોંચતા રહે. હવે આપણે સમાસમાં કર્મધારય સમાસ આગળ વધવાનું છે. એના પહેલાં આપણે કયા કયા સમાસ જોયા મિત્રો? દ્વંદ્વ સમાસ જોયો, દ્વિગુ સમાસ જોયો અને મધ્યમપદ લોપી સમાસ જોયો. દ્વંદ્વ સમાસમાં આપણે 3 પ્રકાર જોયા. એના પેટા પ્રકાર: સમાહાર દ્વંદ્વ સમાસ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, સમુચ્ચય કે ઇતરેતર વાચક દ્વંદ્વ સમાસ. અનેથી વિગ્રહ થતો હોય તો સમુચ્ચય વાચક સમાસ કહેવાય, સમુચ્ચય વાચક દ્વંદ્વ સમાસ કહેવાય. કે અથવાથી વિગ્રહ થતો હોય તો એને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય, અને વગેરે દ્વારા વિગ્રહ થતો હોય તો તેને સમાહાર દ્વંદ્વ સમાસ આપણે કહેતા હતા. તેના પછી આપણે જોયું દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસમાં શોર્ટ એન્ડ સ્વીટ આપણે યાદ રાખવાનું છે કે સંખ્યા વત્તા સમૂહ. મિત્રો શું યાદ રાખવાનું છે? સંખ્યા વત્તા સમૂહ એટલે બની જાય છે દ્વિગુ સમાસ. ચોમાસુ 4 માસનો સમૂહ, ત્રિલોક 3 લોકનો સમૂહ, ત્રિનેત્ર 3 નેત્રવાળા. તો હવે આમાં શું થશે? આ અપવાદ છે મિત્રો. આપણે જે લાસ્ટ લેક્ચરમાં આ અપવાદ પણ લખાવ્યા છે, જો એ ન જોયા હોય તો ખાસ કરીને મિત્રો જોઈ લેજો. તેના પછી આપણે જોયું મધ્યમપદ લોપી સમાસ, જેમાં મધ્યમપદનો લોપ થતો હોય અને કંઈક નવો મતલબ નીકળતો હોય અથવા એ વાક્ય વ્યવસ્થિત સમજાઈ જતું હોય તો તેને કહેવાય છે મધ્યમપદ લોપી સમાસ. એટલે કહેવાય છે મધ્યમ પદનો લોપ કરવો. રેડી મિત્રો? એના પછી આપણે જોવાનું છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ મિત્રો થોડોક લેન્ધી છે. આના આપણે હજુ એક લેક્ચર લેવો પડશે. આ એક લેક્ચરમાં સમાસ પૂરો નહીં થાય. આના પછીનો પણ એક લેક્ચર આવશે. લેન્ધી છે પણ એટલો જ સરળ છે. એના જે કી વર્ડ છે એ તમે યાદ રાખી લ્યો તો પછી આપણને આ કર્મધારય સમાસ જો ઓળખવો હોય તો એમાં કંઈ મુશ્કેલી પડતી નથી. તો ચલો આપણે ફટાફટ શરૂઆત કરીએ, સમય ન બગાડીએ. કર્મધારય સમાસ. કર્મધારય સમાસ કોને કહેવાય છે? જે સમાસના બંને પદ, શું કહે છે મિત્રો? જે સમાસના બંને પદ શેના દ્વારા? વિશેષણ વિશેષ્યથી જોડાયેલા હોય તો તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. વિશેષણ શું છે, વિશેષ્ય શું છે એ સમજીએ છીએ આપણે આગળ. આના પછી યાદ રાખો કે પૂર્વ પદ અને ઉત્તર પદ. મિત્રો શું કહે છે? પૂર્વ પદ એટલે કે પહેલાનું પદ અને ઉત્તર પદ એટલે કે એના પછીનું તરતનું પદ એ વિશેષણ વિશેષ્યથી જોડાયેલો હોય અથવા ઉપમાન ઉપમેયથી જોડાયેલો હોય. આ ટોપિક આપણે અલંકારમાં કવર કરેલો છે. જેને આપણા અલંકારના લેક્ચર જોયા હશે એને ઉપમાન ઉપમેયમાં કોઈ તકલીફ પડશે નહીં. તો અલંકારનો ટોપિક ના જોયો તો મિત્રો ખાસ જોઈ લેજો. શું કહે છે? વિશેષ્ય વિશેષણથી અને ઉપમાન ઉપમેયથી જોડાયેલો હોય. વિશેષણ એટલે કે કંઈક એની ક્વોલિટી સારી બતાવતું હોય, કંઈક એનું સારું આપણને ભાવ દેખાડતું હોય તો તેને વિશેષ્ય કહેવાય છે. ઉપમાન જેની સરખામણી કરવાની હોય, ઉપમેય જેની સાથે સરખામણી કરવાની હોય. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય અને ઉપમાન એ જેની સાથે સરખામણી કરવાની. આ બધું આપણે અલંકારમાં ભણ્યા છીએ. અહીંયા આપણે આગળ એટલું ડીપમાં નથી આવવાનું મિત્રો, ખાલી બેઝિક કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. તો ફરીથી યાદ કરી લઈએ. કર્મધારય સમાસ વિશેષણ વિશેષ્યથી શબ્દ જોડાયેલો હોય અથવા ઉપમાન ઉપમેયથી શબ્દ જોડાયેલો હોય. મિત્રો વિશેષ્યને કેવો, કેવી, કેવા પ્રશ્ન પૂછતા જે વિશેષણ મળે એને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ચલો મિત્રો, મને વિશેષણ ઓળખતા આવડતું નથી તો શું કરશું? તો આપણને વિશેષણ ઓળખતા ન આવડતું હોય તો જે પણ પ્રશ્ન આપ્યો હોય વિકલ્પમાં અને આપણને પૂછતો હોય કે નીચેનામાંથી કયા પ્રકારનો સમાસ છે, તો આપણે શું કરવાનું? જો કર્મધારય ઓપ્શનમાં હોય તો કેવો, કેવી, કેવાથી પ્રશ્ન પૂછવાનો દોસ્તાર. શેનાથી પ્રશ્ન પૂછવાનો? કેવો, કેવી, કેવાથી પ્રશ્ન પૂછવાનો. અને જો વિગ્રહ કરતા રૂપી, એવો, એવી, એવું, જેવું શબ્દો આવતા હોય તો પણ કર્મધારય સમાસ બને છે. યાદ રહી ગયું મિત્રો?
કેવો કેવીથી પ્રશ્ન પૂછતા સમાસનો જે પ્રશ્નનો જવાબ મળે તેને કર્મધારય કહી શકાય છે. વિગ્રહ કરીએ જો અને રૂપી કે એવો એવી જેવા શબ્દો મળતા હોય તો પણ એને કર્મધારય કહેવાય છે. એક નાનકડા ઉદાહરણ આપણે સમજીએ કે મહાદેવ શું છે? મહાદેવ. તો મહાદેવ આપણે પ્રશ્નનું કર્મધારય છે. હવે આપણને એક્ઝામમાં થશે શું મિત્રો? મહાદેવ લખીને આપશે ને કહેશે નીચેનામાંથી સમાસ ઓળખાવો. હવે ઓપ્શનમાં દ્વિગુ સમાસ હોય, દ્વંદ્વ સમાસ હોય, કર્મધારય હોય અને મધ્યમ પદલોપી સમાસ હોય. તો આપણે શું કરવાનું? કર્મધારય ઓપ્શનમાં હોય, દ્વિગુ અને દ્વંદ્વ તો આવશે નહીં. રેડી? દ્વિગુ અને દ્વંદ્વ તો આવશે નહીં, કેમ કે અનેથી વિગ્રહ થતો નથી, વગેરેથી વિગ્રહ થતો નથી, સંખ્યા વત્તા સમૂહ નથી. કર્મધારય સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. હવે આપણને ભૂલ ક્યાં પડે? આ બે સમાસમાં ભૂલ પડે. મધ્યમ પદલોપી સમાસમાં તો આપણને ખ્યાલ છે કે મધ્યમ પદનો લોપ કરીને જે જવાબ મળે એ આપણને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. તો પછી હવે આપણે શું કરવાનું? પ્રશ્ન પૂછવાનો. કેવા દેવ? તો કે મહાન દેવ. વિગ્રહ શું કહે છે? મહાન એવા દેવ. એવા એવી એવો જવાબ આવ્યો. વિગ્રહ થયો હા, તો એ પછી કર્મધારય સમાસ. પરમ મિત્ર. પ્રશ્ન પૂછો. કેવો મિત્ર? પરમ એટલે કે ઉત્તમ. ઉત્તમ એવા મિત્ર. એવો એવી એવો પ્રશ્નનો જવાબ મળ્યો, વિગ્રહનો જવાબ મળ્યો, તો પછી એ કર્મધારય સમાસ છે. પરંતુ અહીંયા થોડાક એના અપવાદ છે મિત્રો. વિશેષણ તરીકે અંકો ન આવવા જોઈએ, બાકી આપેલ સમાસ દ્વિગુ સમાસ બને છે. હવે વિશેષણમાં અંક આવી જાય અને પાછળ સમૂહ બની જાય તો એ તો પછી થઈ ગયો દ્વિગુ સમાસ. કેમ કે દ્વિગુ સમાસની વ્યાખ્યા જ છે કે સંખ્યા વત્તા સમૂહ. મિત્રો શું કહેવાય? સંખ્યા વત્તા સમૂહ. હવે શું કહે છે? શરૂઆતમાં મહા શબ્દ હોય અને એનો અર્થ મહાન કે મોટો થતો હોય તો પણ એ કર્મધારય સમાસ બને છે. કીવર્ડ યાદ રાખતા જજો મિત્રો. આ આખો સમાસ કીવર્ડ ઉપર ડિપેન્ડન્ટ છે. જો તમને દરેક કીવર્ડ મગજમાં ફિક્સ થઈ જશે તો તમને કોઈ જ તકલીફ પડવાની નથી, એની ગેરંટી મારી છે. હવે શું કહે છે? મહા શબ્દ હોય ને એનો અર્થ મહાન કે મોટો થતો હોય તો આપણે શબ્દ વાંચીએ ને આપણને ખબર ના પડે મિત્રો. અને જો એવું તકલીફ આવતી હોય તો આપણે એની પ્રેક્ટિસ વધારે કરીએ તો ઓટોમેટિક આપણને એની આઈડિયા આવશે. મહાદેવ. મહાદેવ એટલે શું? મહાન દેવ એટલે કે મોટા દેવ. મહારાણી એટલે શું કહેવાય? મહાન રાણી. કેવા રાણી? તો કે મહાન એવા રાણી. તો કર્મધારય બને મહારાજા. કેવા રાજા? મહાન એવા રાજા એટલે કે મોટા રાજા. મહાસાગર. કેવા સાગર? મોટો સાગર. મહાસાગર. મહાનદી. કેવી નદી? મોટી નદી. મહાજન. કેવા જન? મોટા જન. હવે તમને થતું હશે સર આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે? હા મિત્રો, આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. મહાત્મા. મોટો આત્મા. શું કહેવાય? મોટો આત્મા. મહાવ્યાધિ એટલે કે મોટી વ્યાધિ. વ્યાધિનું સમાનાર્થી પણ યાદ રાખી લેજો, ચિંતા કે દુઃખ થાય. સોરી મિત્રો. મહા મુશ્કેલી. મોટી મુશ્કેલી. શું થાય? મોટી મુશ્કેલી. મહેશ્વર એટલે કેવા ઈશ્વર? તો કે મોટા ઈશ્વર. મહાભારત. કેવું ભારત? મોટું ભારત. મહાસેના. કેવી સેના? મોટી સેના. મિત્રો એકદમ સરસ, એકદમ સરળ છે મિત્રો. કીવર્ડ યાદ રાખો એટલે આરામથી તમને આવડી જાય. અપવાદમાં શું રાખવાનો છે યાદ? મહાનો અર્થ વધારે પણ કોકવાર થતો હોય છે તો પણ આપણે મૂંઝાવાનું થતું નથી. આપણે કર્મધારય સમાસ જ લખવાનું છે. મહાકાલી તો કેવી? વધારે કાલી. મહાકાળી માનું નામ છે, વધારે કાલી. મહાશ્વેતા વધારે સફેદ અથવા ધોળી. મહામૂર્ખ વધારે મૂર્ખ. કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. મહાનો શબ્દ વધારે થાય તો પણ કર્મધારય, મોટો કે મહાન થાય તો પણ કર્મધારય. આટલું યાદ રહી ગયું મિત્રો. હજુ કીવર્ડ બીજા યાદ રાખજો. જો આપેલ શબ્દની શરૂઆતમાં પર શબ્દ હોય. શું હોય? પર. અને એનો અર્થ શું થતો હોય? બીજો, બીજી, બીજું થાય. શું થતો હોય? બીજો, બીજી, બીજું થાય તો પણ એ કર્મધારય સમાસ બને. આ બીજો કીવર્ડ યાદ રાખો.
પરપ્રાંત એટલે કહેવાય બીજો પ્રાંત, પરદેશ બીજો દેશ, પરલોક બીજો લોક, પર સ્ત્રી બીજી સ્ત્રી, પરભાવ બીજો ભાવ ને પરનાત એટલે બીજી નાત મિત્રો. તો આ તો કર્મધારય સમાસ. હજુ આના આપણે બીજા પ્રકાર લાવવાના છે. કર્મધારય સમાસની અંદરના અલગ અલગ પ્રકારના નિયમો છે એ પણ લાવવાના છે, જે નેક્સ્ટ લેક્ચરમાં આ સમાસ આપણે પૂર્ણ કરીશું. અત્યાર સુધી તમે આ સમાસની ખાસ કરીને એક આ અને આ આખું આટલી નોટ્સ તમારી જોડે બનેલી હોવી જોઈએ. અને આ દરેક પ્રશ્ન મિત્રો પરીક્ષામાં પૂછાયેલા છે, જેની નોટ્સ તમે બનાવશો તો તમને 100% ફાયદો થઈ જવાનો છે. યાદ શું રાખવાનું છે? વિશેષણ વિશેષથી જોડાયેલો હોય તો તેને શું કહેવાય છે? કર્મધારય સમાસ કહેવાય છે. વિશેષણ વિશેષથી જોડાયેલો હોય, ઉપમાન ઉપમેયથી જોડાયેલો હોય, વિશેષણને કેવો કેવી કેવા પ્રશ્ન પૂછતા વિશેષણ મળે તો કર્મધારય સમાસ કહે છે. વિગ્રહ કરતા રૂપી એવો એવી એવું જેવું શબ્દ આવતા હોય તો પણ કર્મધારય બને છે. પ્રશ્ન પૂછવાનો, વિગ્રહ કરવાનો, એવો જવાબ મળે તો એ કર્મધારય સમાસ છે. સોરી મિત્રો. વધારે, પર અને મહા આ ત્રણ શબ્દો હોય એટલે કર્મધારય સમાસ બને. તો મિત્રો અમારી ચેનલને જો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ દરેક સમાસના ટોપિક આપણે પૂર્ણ કરવાના છે અને આખું ગુજરાતી વ્યાકરણ અને બધું જ રિઝનિંગ અને પાયાથી ગણિત પણ આપણે લઈને આવી રહ્યા છીએ ટૂંક જ સમયમાં. એટલે અમારી સાથે ખાસ કરીને જોડાઈ જાઓ અને તમારી તૈયારીને વધુ સચોટ બનાવો મિત્રો. ગવર્મેન્ટ 360ને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને ખાસ મિત્રો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમારો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.